અલખ એટલે શું? અલખ એટલે ત્યાગ, અંદરનો ત્યાગ હોવો જોઈએ. કેવા ત્યાગ? અવગુણોનો ત્યાગ હોવો જોઈએ. અવગુણોનો જો ત્યાગ હોય તો એ અલગ ગણાય. પણ અવગુણો એટલા બધા ભર્યા હોય અને એમ કે મેં બાહ્ય બધું ત્યાગ કર્યું. બાહ્ય નહીં ત્યાગ, અંદરનો ત્યાગ. હા, એ ન્યા જોવે એ હો, અંદરનો જે ત્યાગ છે એ જોવે, બાહ્ય ત્યાગ નહીં. આજે આપણે શું જોઈએ છીએ? બાહ્ય ત્યાગ. એ અલગ નહીં. સંસારમાં રહીને જે ઋણના બંધન છે એ પૂરા કરતા કરતા, ભલે સંસારમાં રહીએ, જે વિટમણા આવે, જે સંકટ આવે, આપણે સામનો કરતા કરતા આગળ વધવાનું. અને અંદરથી ત્યાગ હોવો જોઈએ. કોઈ અસર જ ન થાય, ગમે એવી સ્થિતિ આવે છતાં અસર થાય નહીં. એ ત્યાગ ભાવના. અને જો ત્યાગ ભાવના હશે તો જ ન્યા જોશે.